અને હવે વાત કરીએ રાજકોટની એક એવી મહિલા વિશે જેમના ઘરેથી શરૂ થયેલી નાની એવી સફર આજે સંસ્થા બનીને જરૂરિયાતમંદ બાળકો માટે આશાનું કિરણ બની છે। રાજકોટના જેતપુરમાં ગરીબ અને સ્લમ વિસ્તારમાં રહેતા બાળકો માટે એક મહિલા જે દેવદૂત બનીને આવ્યા। શાસ્ત્રોમાં કહેવાય છે કે વિદ્યાદાન એ સૌથી મોટું દાન છે અને આ જ વાતને સાર્થક કરવા માટે જેતપુરમાં પ્રીતિ અગ્રવાલે 10 વર્ષ પહેલા જરૂરિયાતમંદ બાળકોને મફતમાં ટ્યુશન આપવાનું શરૂ કર્યું। કોલકાતામાં જન્મેલા પ્રીતિ અગ્રવાલને પહેલેથી જ સમાજ માટે અને જરૂરિયાતમંદ લોકો માટે કંઈક કરવાની ભાવના હતી। વર્ષ 2016માં 1 જાન્યુઆરીએ તેમણે આ વિચારને સાર્થક કરવાનો ફેસલો લીધો અને જરૂરિયાતમંદ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપવાનો સંકલ્પ સાધ્યો। 10 વર્ષ બાદ આજે તેઓ જેતપુરમાં 4 सेंटर पर अंदाजे 80 બાળકોને શિક્ષણ આપે છે। आज के डेट में 10 साल होने वाला है, 2026 चल रहा है, तो हमारे पास करीबन 80 बच्चे हैं और हमारा जेतपुर में 4 एरियाज में अलग अलग ब्रांचेस चल रहा है। અહીંયા આવતા બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરાવાય છે। આ સાથે જરૂરી સ્ટેશનરીની કીટ પણ પૂરી પડાય છે। ત્યારે પ્રીતિ અગ્રવાલના વિદ્યાર્થીઓ પણ તેમના વખાણ કરતા અને આભાર માનતા થાકતા નથી। ભણવાની સાથે સાથે બીજી ઘણી પ્રોજેક્ટ કરીએ છીએ, ડ્રોઈંગ કરીએ છીએ અને અમે પિકનિકમાં પણ જઈએ છીએ। પ્રીતિ મેડમ અમારી સાથે બહુ તહેવાર ઉજવીએ છીએ અને અમને બહુ પ્યારથી રાખે છે।